એ શરીર નથી, પણ શરીરની હારે એની જે સાઠગાંઠ છે, જે મકાનમાં આપણે રહી છીએ એ મકાનમાં રહી છીએ, મકાનથી જુદા છે. મકાનમાં રહેવું છે એટલે મકાન આપણે છોડતા નથી, કારણ કે જો મકાન છોડી દે તો પાછા બીજે ક્યાંક રહેવા તો જવું ને. એમ શરીર છોડ શબ્દ કો પકડો, શબ્દને પકડવાનું કીધું, શબ્દ છે નથી પકડવો. છોડતા છે એ શબ્દને પકડે. વાંદરી હોય, વાંદરાને પોતાની તરફ આકર્ષે. અગર તો વાંદરો છે એ વાંદરીને પોતાની તરફ આકર્ષે. એમ છોડતા છે એ શબ્દને પોતાની તરફ આકર્ષે. પણ એ શબ્દને છોડતા નાર સ્વયંવર સદગુરુજીના દેશમાં એટલે એમ કહે છે કે શરીર છોડ, હા લઈ ગયું. કોઈ પણ વસ્તુ પકડી હોય તો કોક એમ કે છોડ. પકડી હોય તો એનો અર્થ એ થયો કે આત્મા સંગવાળો છે, પણ એ બને નહીં ખોલ્યું અસંગ છે, તો એને શરીરને પકડ્યું નથી. કોઈ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો એનો જે ગુણ છે એ જાણ્યો હોય અને એ ગુણની જરૂર હોય તો આપણે એનો ઉપયોગ કરીશું. આંખ જોવાનું સાધન છે, કાંઈ નિહાળવું હોય તો આપણે એનો ઉપયોગ કરીશું. એ આંખ આપણો ઉપયોગ ન કરી શકે, કેમ કે આપણા હાથમાં છે, ઇન્દ્રિયોથી પર છે. કાન છે એનો ઉપયોગ આપણે કરીશું. કાન આપણો ઉપયોગ ના કરી શકે. નાક છે એનો ઉપયોગ આપણે કરીશું, એ આપણો ઉપયોગ ના કરી શકે. ચામડી છે એનો ઉપયોગ આપણે કરીશું, એ આપણો ઉપયોગ ના કરી શકે. દુકાનમાં શરીરમાં જેટલા સાધનો છે એ બધા સાધનનો ઉપયોગ આપણે કરીએ. ઉપયોગ ધર્મવાળો છે જ આત્મા. જૈન લોકો ઠોકી ઠોકીને કહે કે આત્મા ઉપયોગ ધર્મવાળો છે. એથી કરીને આત્મા સંગવાળો જ થઈ જતો. શરીર છે એ સાધન છે, અને સાધન આભારી જ્ઞાન છે એ નામરૂપ ગુણાત્મક જ હોય. વિનાશી હોય, પરિવર્તનશીલ પામનારું હોય. કોઈને કોઈ કાળ લાગુ પડતો હોય, પછી ભૂતકાળ હોય, લાઈવ વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળ. શું કે શરીર છોડ, શરીરને છોડ, શબ્દ કો પકડો. પછી કીધે હાથ ગ્રહીને બદલાવો. હાથને ગ્રહી અને પછી બદલાવો. પડે પિંડ પ્રગટ ઘર ભાગે. આ પિંડ પડી જાય અને પ્રગટ ઘર ભાગે તો શબ્દ ક્યાં જઈને સમાવો? જે વસ્તુ જેમાં સમાણી હોય એમાં એ હોય. નદી દરિયામાં મળી ગઈ, મટી ગઈ, અને દરિયામાં નદી છે માની લેવું પડે, કારણ કે મળી છે એમાં, મોટી છે એમાં. દરિયામાં સ્નાન કરવું હોય તો સર્વ તીર્થમાં તમે સ્નાન કર્યું કહેવાય. પણ તો તમે ગંગા બનાવ્યા હો તો ગંગા પૂરતું જ કહેવાય. જમનામાં બાકી, નર્મદામાં બાકી, સરસ્વતીમાં બાકી, ગંડકીમાં બાકી, કાવેરીમાં બાકી, સિંધુમાં બાકી.
દરિયામાં ના આવે એટલે બધી નદીઓ દરિયાને મળતી. દરિયામાં ના આવે એટલે બધું સમુદ્રનું સ્નાન છે, સર્વ તીર્થનું સ્નાન. તો શબ્દ છે એ ઉઠે છે શૂન્યમાંથી અને પાછો ફીર શૂન્યમાં અમાય જાય. મયુરે કીધું કે મને બાપા આવ્યા હતા અને મારી જોડે વાત કરી. શબ્દ ક્યાંથી નીકળ્યો? બાપાનો જ અવાજ પાછો. આમ આપણે કાઢવો હોય તો કાઢીએ કીધી. આમ નિશ્ચયપણે પોતાનો છે ને જે અવાજ આપ્યો છે એ જ હોય. સપનામાં ગમે એ આવે એનો અવાજ એ નીકળે. તો સપનામાં અવાજ નીકળે છે અને સપનામાં એકનો અનેક થયો, સપનું મળતા તે એક રહ્યો. આ 16 રાણીનો રાજા એને આ જંતર વગાડ્યા. જંતર વાગે, થોડું જંતર વાગે, કોઈ હરિજન હોય તો જાગે. જંતર વાગે. અવાજ તો પડ્યા જ છે, પણ એને જે વગાડવાનું છે એ કેવો કાઢે છે. એમ આપણી અંદર એ બધું પડ્યું જ છે. જો કશું ચાહો સો ઘટ પીટર. તમે જે ઈચ્છો એ તમારે ઘટતી જ નથી. ક્યારેય પાછી પાની ન કરવી, ક્યારે હતાશ ન થવું. જીવન ઉત્સાહિત હોવું જોઈએ. હતાશા છે એ નેગેટિવતાને બતાવે છે. નબળું પડવું હોય તો હતાશા એને સેવવી. અને ઓલું તો દૈવી સંપત્તિ જાગ જમાડ, જાગ જમાડ, જાગ. બે હોય બોલું કરે ને, કરે તો એનું બોલું કરવાનું હોજે નહીં. સદગુરુના બાળકને મયુર જેવો હોય એ કોઈનું બોલું ના કરે. ગાય કોક ને કોક એનું બોલું કરે દેખાયની હિસાબે. આંખમાં ઝેર હોય એટલે બાળકને હેરાન કરે, પણ તોય એ ભોળે ભાવે જિંદગી જીવી જાય છે અને એ એનું અહિત નહીં કરે. એ એનું હિત જ કરે. ક્ષમા વીરસ્ય ભોષણ. ક્ષમા છે એ સંતોનું ઘરેણું છે. કારણ કે સંસારમાં બિલક બિલક જીવ છે. કોઈ રજોગુણી, કોઈ તમોગુણી, કોઈ સત્વગુણી, કોઈ ગુણાતીત. આ વાત ગુંજુ છે એ ગુણાતીતની છે. જ્યારે તમારે બધાય સાધન તમારાથી અલગ કરો અને તમારામાં તમે રહ્યો, ત્યારે હવે કાંઈક જોવું છે તો આ એક તો મૂકી દીધું. છોડવાની વાત, શરીર છોડવાની વાત. કાંઈ સાંભળવું છે તો કાન તો મૂકી દે. કારણ કે એ તમારે લઈને છે. તમે ઈચ્છા થાય ત્યારે પકડી શકો અને તમે તમારે લઈને હોય તમને કંડ ખરા. સાધન શું કરવું? સ્વામી સાધનમાં ક્યારે વિચાર કર્યો છે કે આ શરીરના તમામ સાધન તમને તમારા મકાનમાં બેડરૂમ છે એને ક્યારે તમને બોલાવ્યા? તમારો પ્રાર્થના નાની ખોલી છે પ્રાર્થના માટે, એને તમને ક્યારે બોલાવ્યું? પછી નીચે જે હોલ છે, રસોડું છે, સ્ટોર રૂમ છે, સ્નાન કરવાનું બાદ છે, કોઈ તમને બોલાય? ગેલેરી છે, ઝરૂખામાં બરી તમને બોલાય? તમે બધે આજે ફરજો કે નહીં? તમારા ઘરનું છે તમને ઓળખે છે. એમાં શરીરનો કયો પાર્ટ તમને ઓળખે છે? સાચું બોલ. તમારા શરીરનો કયો પાર્ટ તમને ઓળખે છે? તમારા શરીરનો એકેય પાર્ટ તમને ઓળખતો નથી.
એ શરીર છોડ પછી પાછું એ સમજ કો શબ્દનું બીજુંનો શ્વાસ પણ છે. જીવ સમા એક શ્વાસ જીવ શબ્દની નિજ જીવ કુછ ઓર હૈ જીવે આનંદ. કારણ કે શબ્દ છે એ બધું દેખાડે છે, છતાંય શબ્દમાં કાંઈ છે નખ એમ બોલીએ તો શબ્દ એમ નખને બતાવે પણ શબ્દ નખ છે. ખારું ખાટું તીખું દોરું કડવું મીઠું એમ બોલીએ તો શબ્દમાં ખારું ખાટું તીખું દોરું કડવું મીઠું છે કેવો એટલે ગહન વાત છે શરીર છોડવું અને કારણ કે સાધન છે. ચા કઈ રસોઈ લઈ જઈએ ભગવાન આપે છે. હા ઠીક એટલે શરીર છોડ સંબંધ કો પકડો હાથ ગ્રહી બદલાવો. તમે હાય પાડી કે શરીરનો કોઈ પાર્ટ મને રખતો નથી. નથી ઓળખતો એ તમને કંડડે કેવી જે શરીરનો પાર્ટ કોઈ ઓળખતો જ નથી એ તમને કેવી રીતે કંડડે? શરીરનો પાર્ટ તમને કંડડે કેવી રીતે? અને કનેડે કદાચ તો તમે તો ક્ષમા આપી દે છો. કોઈ ગમે એટલું બોરું કરે તો સંત તો ક્ષમા વિશે બોલશે, એનું બોલું નહીં કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. મને જ્યાં ગમે સારું કરું છું, મને ગમે સારું કરું છું. ઘન એટલે આત્મા, ગૌતમને ઘન કહેવાય. એની અંદર કાંઈ કરે નહીં. પણ આ શરીર છે એને કોઈ ગોળના બાજુનું મકાન છે એમાં આમાંથી સીધે સીધું હોય જતો તો એ કેટલું નોખી ખૂબી છે કેટલું નોખી. શબ્દ આર હે શબ્દ પાર હે. ભજનની કડીમાં કીધું આર પાર ધૂન પ્યારી. એ દરવાજો કર્યો હોય તો જવાય ગયો. અને આ તો આખો વિશ્વ નદી નાળા કાંઈ આટલું નહીં. ક્યાં માંડલી કે જેલમાં પૂર્યું નરસિંહ અને ભગવાનના ગળામાં હાથ તરફ આવી જાઓ છે લોકો નકર સવારે ધરથી માથું અને ઠેઠ નરસિંહ 100 કિલોમીટર જુનાગઢથી રાજકોટ અને અહીંથી 238, અહીંથી 100 પાછું જામનગર અને અહીંયાથી 138 અને 338 છે દ્વારકા. એને કઈ રીતે પોકાર બાપા કે કોકને તમે આંખો કરો એટલે શબ્દ લાંબો થયો કે ટૂંકો થયો કે એટલે પાછા આપણે આપો શબ્દ લાંબો થયો કે આ લોકો ક્લાસિકલ કરતા હોય કેવું
લાંબો થતો ટૂંકો થતો રસોઈ કઈ કેસ ભણવાની ટૂંકા સ્વર કરે લાંબા સ્વર શરીર છોડ શબ્દ ખૂબ શબ્દ ઉપર જ રમત છે જેટલી રમત શબ્દ અમારા હાર્દિક માહી પે ગયા ભાનભાઈ મહિલાનો તો અત્યારે ક્યાં હતા શબ્દમાં એક વાત ખોળા તો ક્યાં હતો શબ્દમાં હાવમાં ક્યાં હતા શબ્દ પણ કાઢતા આવડે શબ્દ એક શબ્દ છે સબ હિ છે શબ્દની આટલી બધી તાકાત શું કામ છે કે શબ્દ બધી વસ્તુનું ઓળખાવે છે અને શબ્દો કાંઈ નથી કાંઈ એમ બોલો છે હા એ શબ્દ કેવી કાયા પણ કાયા શબ્દમાં કાયા છે તો આ કે શરીર છોડ સમજ કો પકડો અને શબ્દને પકડો તો શરીર છોડ્યું કેવું શરીર છોડ શબ્દ કો પકડો તમે પાછા કબૂલ કરો છો કે શબ્દમાં કાયા નથી એક જીવતો હોય ને એક મરેલો હોય એ શબ્દ એમ કે આ મરેલો છે અને જીવતો હોય એમ કે આ શબ્દ એમ કે આ જીવતો એટલે શબ્દનો જીવતો છે કે મરેલો હવે કે શબ્દ આ રહે શબ્દ બહાર અને શબ્દ એકમ છે અહીં બાયું આવે ને એમ કે અરુણ બાબુ કાલ તમે આવ્યા હતા ને મારી ઘરે ઘરે જોઈ બધી એક વાત છે હા એમ હવે આપણે ક્યાંય ગયા ન હોય આ લોકો ઘરે મેં જોયું નથી હલફોટ હા નીચે હમણાં આવું ખાયું ને એસી મગર બાપા માટે એક વાત એટલે બાપા શું કહ્યું કે તમે આમ કેટલા એ આપણે શરીરની વાત કરીએ કોણ વાત કરીએ આપણી જરૂર કે આમ પણ આપણે આ નક્કી કેટલું ઓછું છે અને એ ટાઈમે કહ્યું કે આ માપી ન હોગાય આમ 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 માપી ન હોગાય તો માપ કોને કીધું માપમાં નો આવે માવો માવો એટલે પેડા કોઈ પણ વસ્તુ પ્રગટ કરવી હોય જો સત્તા દૃષ્ટિથી કાંઈ પ્રગટ નહીં કરવું અહીંયા બધું પડ્યું છે હવે એ દાખલો કરજો એટલા નિષ્ઠાઓનો કરો ને વસ્તુ હજી પ્રગટ થાય તારે પૈસા જતો હોય ને કોઈ લોટ જતો એમ હતું એમ કાઢે પકડાય રામ રામ એવું ત્યાં થોડું એના કરતાં જેના અનેક હાથ છે કોઈની લીધા પછી તાર યાદી ન રાખે ટાંક ન મારે ક્યાંય એની પાસે મંગાવી બેઠા બાકી જે યાદમાં રાખે તો કેમ
પૈસાની જરૂર તો બધાને હોય. ફોનની નોટ કોઈ બોલી તમારી, ફોનની નોટ કોઈ બોલી તમારી 500ની, પછી બીજી એક જાજી નોટ આવે છે. હવે કોઈ બોલાય જ નહીં, આવતી આવે છે. કેટલા નોટ આવે છે? આ 500ની બધી દેખાય છે, 20ની દેખાય છે, 200ની દેખાય છે. જો એક વાત પણ તમને ઓળખે, તમને ખબર હોય કે આ છોકરો અહીં પડ્યો, મારી બેન કે આ લેવા જવાનું છે, તો કબાટમાં સાઈડમાં ખાતરમાં ખબર પડે લઈ લે. એટલે તમે કહો એટલે યાદ ના રાખે, ખાતા કબાટમાં જમણી સાઈડ ડાબી સાઈડ, જમણી સાઈડમાં એવું ડાબી સાઈડમાં જોયું નથી, પણ જમણી સાઈડમાં જોયો હોય કેટલું નક્કી, એમાં ગોળઝોર નક્કી જ નથી. અને એવું છે તો કાં નક્કી નથી થતું. ગોળઝોર ને એ ગોળઝોર થાય તો હવ, એટલે હવ શું ગાઈને બોલે છે? ના પાડી આટલી વાર બાપા ને કેતો 1 વાગ્યા પછી કરું બોલવાની ના પાડી તને નહીં બોલ. આ ગઈટા માં હું હાલો પૂરું કરી નાખ બસ. ના બોલ એવું બોલ. હવે એ તો એને મેં કીધું તમારું બોલવાનું. ના એવું ન આવે બાપાને. પણ તને કેમ દેખાય છે? ના એમ ન હાલે, એમ ન હાલે. આ શરીર છોડવાની વાત છે ને પકડવાનું હોય. હવે તારે આવી રીતે જ નક્કી કરાવવાનું કે શરીર નથી પકડવાનું, શબ્દ પકડવાનો છે. મોટ લેવલનો બધે એટલો સત્સંગ ઊંચો કરીને એમ કે શબ્દ તો શરીર છોડને શબ્દ કો પકડ ન પકડે. આ શબ્દ તો બોલ્યા જ પકડે. હા જો ગમે ને પકડાય, ગમે એને આ પકડે. બધા અવારમાં જોઈએ છે ને એકો એક એમાં આ સુરતો અર્થ બધા દાંત કાઢશે. કાંઈ બોલતો નહીં. હા આ સુરતો અર્થ બધા દાંત કાઢશે કે જો આ લખણ નથી જાતા આના ગળસુતીના. એમાં હું વાંધો બેટા ના પાડીને હે સારો નહીં હવે સુધારવા મળ્યો મારો. વિવેકી વચન વિવેક વચન વિવેકી કૃષ્ણભાઈ આગળ. પણ સતના સંગ ઓર વિવેક આવતો નથી. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ નથી. બાપા કે શબ્દને લાંબો કરવો છે, શબ્દને ટૂંકો કરવો છે, શબ્દને જાડો કરવો છે, શબ્દને પાતળો કરવો છે. કારણ કે શબ્દમાં વધુ છે. એક શબ્દ છે સબહી સર્જા, અને પાછળ શબ્દ જ સર્જનહાર. શબ્દ સર્જનહાર છે, પણ શબ્દાતીતથી લક્ષો લાવે તો લક્ષણ સમજે. પ્રગટની ભક્તિ કરવી હોય, ખડક લીધું હાથમાં તો એક કારણે કેટલી બધી મીરા દેખાણી. તો એને એમ થયું કે આમાં કઈ મીરાને મારે મારવી. ખડક તો હાથમાં લઈ લીધું અને કદાચ આટલી બધી મીરા છે તો મને નક્કી તો નથી કે સાચી મીરા કઈ છે. આ તમારો આત્મા એ જ મારો આત્મા એ જુદો. આત્મામાં કોઈ લેવા કે ઉતાર છે તો એ તો એક ને બધામાં એ કોઈ ગુંભાર છે, એ કોઈ લોવાળો કોણ છે કાંઈ. તો આત્મા સૌનું એક જાણી કોઈને દુઃખ જ દેવું.
શબ્દો ગાવે શહીદમાં તે તો શહીદ રહેવું અનુભવીને એટલું આનંદમાં રહેવું અને આનંદમાં રહેવું એટલે ક્યાં દાસ કાઢવો એટલે આનંદ શું છે? બ્રહ્મનું સ્વરૂપ છે. મારી હરીરે આનંદ રંકાયેલી રૂપ હે અને કાંઈ આનંદમાં રહેવું, આઠે પોર આનંદમાં રહેવું, પ્રેમ રસનો પીનારો વાલા વિના લખું લાગે સંસાર સાગર ખારો સર્વસતી પ્રેમનો પંથ છે જ્ઞાન, પ્રેમનો પંથ છે જ્ઞાન. હજુ તો હમણાં કીધું કે ચા છોટી વાત છે. તો પ્રેમ મલા આવ્યો છે એની આંખમાં કે ઉતરે નહીં ઉતારે. બાપા કે ભગવાનજીભાઈ એવું નામ બોલાય ત્યારે કે કઈ વસ્તુ ભગવાનજીભાઈની જોયા કરે ભાઈ? ગોરધનભાઈ એવું નામ બોલાય એટલે ગોરધન આખે આખો દેખાય. તો શું જોયો હોય કોઈ એકદમ કપડાં કાઢીને? હા હા ગોરધનને જોયો હોય કપડાં કાઢી આખે આખું. બાપા એમ બોલ્યા હતા કે ભગવાનજી ભાઈ એવું નામ બોલવામાં આવે તો કઈ વસ્તુ જોયા જાણ્યા વગરની લે. એટલો નાગજી ગોપાલ કે બધું જોવાય છે. સાબાસ સાબાસ દો સાબાસ. હા અરે અસકો એમ બોલી એને અસકાનું આ મોઢું થઈ અસકો છે, ત્યાં છાતીથી અસકો છે, માહોથી અસકો છે, ત્યાં નખથી શીખતો છે અશોક એમ બોલી એટલે કેવું સાધન જોયા વગરનું રહે. બધું જોવાય જ ગયું. પાછા કઈ જી કરા કે આ ન હોય તો નીચેનું બધું હરખું જ હોય. તો આ ઓળખાણ છે આપણે આટલી આપણું ગુરુજી ઓળખાણ નહોતી કાઢી. આ ઓળખાણ આપણી છે અને છતાં આગળ ચોખ્ખું આવડું નજરે ચડી તો કે આખી જિંદગી ઓળખાણ ને ચાલ છે હજુ છે બે ચડે છે. હા ફૂટબોલના દાણાની જેમ છે બે ચડે છે અરુણભાઈ. હા ઘર પડ્યું છે આપણે પણ ફાટું અને આ માથુંમાં છે પકાય છે. જો એ માથું તો ઓછો ને ધરે એવો નથી. શું એ શરીર છો સમજ ગો થોડોક વિચાર કરો. પછી આપણે કે આવી ખબર નહોતી તમે ઉંડેરા ઉતારશો, પથ્થરમાંથી પાણી કાઢી રેતી ગંગા વાળજો. પાર છો અપાર છો કોને કહે છે? પારે છો અપાર છો આવડે આમ જ હોય ને. પાર છો અપાર છો. આવી નહોતી ખબર કે અમને ઉંડેરા ઉતારશો, દીનાનાથ દગો કરાવી અને મોત વિના મરાવશો. પાર છો અપાર છો શ્યામ સેવક પરમની જગ્યામાં જોડવા પણ જ્યારે ઉતારે ખાટલી અને ખાટલી કેટલી હવે કે પાણીને હારે આવજો બહાર પણ કે આનંદ કરતા વાર ન લાગે તો ખાટલી કાંક એટલી તો પાણીને હારે આવજો. એટલે સમજી ગયા છે તો આ તો મારા ઉપર એ કહી દે. હવે આ શબ્દની અંદરથી કાઢતા આવડતો થાય ને બાબા ને તો થાય નહીં. એટલે બસ માં ભાઈ બસ ને સદગુરુ મહારાજ હવે કે રખડો નહીં જાય. અહીંયા કેવો ઉઠતો હતો તું